આપણે એક સરસ મજાની નવી બેચ સ્પેશિયલ ડ્રાઈવર અને કંડક્ટર માટે શરૂ કરીએ છીએ સફર બેચ. મસ્ત નામ છે. ડ્રાઈવર હોય એને સફર કરવાની, કંડક્ટર હોય એને સફર કરવાની, બે એને સફર કરવાની. પરીક્ષા ક્યારે લેવાશે? 5-7 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, 7-7 ફી ભરવાની છેલ્લી તારીખ છે. એટલે 7મા મહિના પછી 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, આ 3 મહિના સુધીમાં મારા અંદાજ પ્રમાણે પરીક્ષા ન આવે, કેમ કે આ એકદમ ચોમાસાની સિઝન છે અને પછી 10મા મહિનામાં દિવાળીનું વેકેશન ને એ આવી જાય. એટલે પરીક્ષા કદાચ 11, 12 કે પહેલા મહિનાની આસપાસ આવી શકે છે. તો મિનિમમ આપણી પાસે જોવા જઈએ તો 7, 8, 9, 10 એટલે 4 મહિનાથી વધારે અને 6 મહિના જેટલો સમય રહે છે. હવે પ્રશ્ન એ થાય કે તો આ 4-6 મહિના દરમિયાન શું વાંચવું જોઈએ? તો દરેક વિષયના બેઝિક કોન્સેપ્ટ છે એ તમારે તૈયાર કરવા પડે, કેમ કે ડ્રાઈવર અને કંડક્ટરની નોકરી કરવા વાળો વર્ગ અથવા તો તૈયારી વાળો વર્ગ તો કે એ ગામડાનો વધારે હોય, તો એના બેઝિક કોન્સેપ્ટ તૈયાર ના હોય તો દરેક વિષય બેઝિક કોન્સેપ્ટથી શીખવા પડે. અને આ શીખવા માટે અત્યારથી જો ચાલુ કરીએ, જો આપણે 5 જ મહિનામાં આ આખો કોર્સ કમ્પ્લીટ કરવો હોય, રોજ 10 થી 12 કલાકની મહેનત ફરજિયાત કરવી પડે. તો તમે આ આખો સિલેબસ વ્યવસ્થિત પરીક્ષામાં પાસ થઈ જાઓ એ રીતના કરી લો. બાકી કલાક વાંચો તો એ 5 મહિના પતી જાય, પણ આપણે એ ગણતરીએ ચાલીએ છીએ કે પરીક્ષા પાસ કરવી છે. તો પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે આપણે એક સરસ મજાની નવી બેચ સ્પેશિયલ ડ્રાઈવર અને કંડક્ટર માટે શરૂ કરીએ છીએ સફર બેચ. મસ્ત નામ છે. ડ્રાઈવર હોય એને સફર કરવાની, કંડક્ટર હોય એને સફર કરવાની, બે એને સફર કરવાની. તો ડ્રાઈવર અને કંડક્ટર માટે આ સરસ મજાની એક સફર બેચ શરૂ કરીએ છીએ. આ સફર બેચમાં ભણવાનું આપણે 6-7 થી ચાલુ કરીશું. 6-7-2026 ફોર્મ ભરાઈ જાય, જેનું ફોર્મ ફાઇનલ થઈ જાય, ફી ભરાઈ જાય એટલે 6ઠી તારીખથી ભણવાનું શરૂ થાય.